હાવ અલગ માછલી ખાવો મિયા જેવી જેવી જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા બ્લોગની સાથે। તો મિત્રો આપણે આવી ગઈ છીએ કાંકરિયા તળાવ, જો કાંકરિયા લેકની અંદર ફરવા માટે। તો બ્લોગની સાથે તમે બન્યા રહેજો, બ્લોગ પસંદ આવી જાય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો આપણે જવાનું છે આજ તો ફૂલ બ્લોગ, એટલે આજ તો જવાનું છે આપણે ગ્લાસ ટાવર ઉપર। જો ગ્લાસ ટાવરમાં બહુ ગર્દી ના હોય તો આપણે ગ્લાસ ટાવર ઉપર જવાનું, તો બ્લોગમાં તમે બન્યા રહેજો અને બ્લોગ પસંદ આવી જાય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ તમે કરતા રહેજો। અમારા માણસો આગળ આગળ હાલતા જાય છે। તો ક્યાં જવાનું હોય એમને ત્યાં જવાનું તો નહીં ખબર, મારે તો ગ્લાસ ટાવર જવાનું છે। આમાં દેખાજો, કેમ કે આજનો બ્લોગ છે ને આપણે ડાયરેક્ટ કાંકરિયામાં આવીને ચાલુ કર્યો, આપણે એને ઘરે આવીને બ્લોગ બનાવવાનું ચાલુ નહીં કર્યો। તો જો અમારા માણસો રહ્યા નહીં આગળ આગળ જતા જાય છે, તો એમને બધા વિચાર કરે છે કે અહીં તો ઘણી વાર ફરવા આવી ગયા, કઈ જગ્યાએ ફરવા જવાનું। તો આજ તો સ્પેશિયલ બ્લોગ છે ને આપણે ગ્લાસ ટાવરમાં જવાનું છે। જો અત્યારે બહુ ભીડ ના હોય ને તો ગ્લાસ ટાવરમાં જવાનું। એ તમારે ગ્લાસ ટાવરમાં આવવાનું, તમારે બધાને ગ્લાસ ટાવર માટે જાય છે। તો અત્યારે શું પબ્લિક ઓછી છે ને એટલે કદાચ જવાનો મેર આવી જાય, તો કાંજકના કે બપોરના ટાઈમે આવીને તો બહુ ટ્રાફિક હોય છે। તો ઘણી વાર આવ્યા પણ એમાં હું જવાનો મેર નહીં આવ્યો, કારણ કે પબ્લિક જ એટલી હોય ને તો મેર જ નહીં। સીમા માછલી ઘરમાં એમાં નહીં જવું, તો આજ સ્પેશિયલ આપણે ગ્લાસ ટાવર ઉપર જ જવાનું। જો અહીંયા બોટ પડી જો, પણ આ બોટ ને બધું બંધ હોય એટલે આમાં જવાનું બાકી નહીં, એટલે આપણે નહીં જતા। જો મસ્ત ટ્રેન આવે, આ બધા કે માછલી ઘરમાં જવું હોય, માછલી ઘરમાં મારે નહીં, આ સનું ચાળે બેહો અહીં શાંતિ। ટ્રેન આવે જોરદાર, જો ટ્રેન આવી, આમાં બેહો ને તો તમને એને બધું આખું કાંકરિયા ફેરવી જાય। ઘણા બધા માણસો બેઠા છે પણ આપણે આમાં નહીં બેહવું, આખું ફેરવી નાખે અંદર બેહીને। આપણે તો મેન વસ્તુ હોય ને આપણે ગ્લાસ ટાવર ઉપર જ ગ્લાસ ટાવર। આપણે હે ને માછલી ઘરની અંદર આવી ગયા, પણ આ તો જો કેટલી લાગત માછલી, ઠેઠ આખા 3-4 રૂમ ભર્યા છે। એમાં બધી માછલી બતાવે છે તો એનો મોટો બ્લોગ થઈ જાય ને એટલે તમે માછલી કેવી અમુક અમુક બતાવી દેજો મોટી મોટી આ કેવી। પછી આમાં અલગ છે, અલગ અલગ છે, બહુ બતાવવા જઈશ ને તો બ્લોગ છે ને કલાક 1.5-2 કલાકનો થઈ જાય। એટલે આપણે એને જે મેન માછલી આવે ને તમને બતાવતો હોય, જો વધુ પડતી માછલી તો તમે જોઈ લીધી હોય, આમાં અમુક અમુક અલગ અલગ પ્રકારની આવે એ તમને એને બતાવતો રહીશ। માછલી તો આપણને આ પસંદ આવી જાય, કલરની નાની નાની હાવ બચ્ચા છે પણ કલરની, જો લાલ કલર, પીળો કલર, કેસરી કલર, કેટલી બધી છે જો હે ને અલગ અલગ માછલી। હાવ નાની જોઈએ ને તો એથી નહીં નાની નાની માછલી આ રહી જો, માછલી તો ઘણી બધી બહુ બતાવવા જઈશ તો મોટો મોટો બ્લોગ થઈ જાય ને એટલે હું તમને બહુ બતાવી। આમાં હે પણ આમાં લાલ લાલ કલરની જો નાની નાની બબુડે જો માછલી જોઈને ચીવ કરે। આ બતાય દો, એ આ બતાય એટલે બટકો ભરી જવાની એને હે ને બીક લાગે ને એટલે ચીવ કરે છે। હાવ અલગ માછલી ખાવો મિયા જેવી જબરજસ્ત માછલી, મોટા મોટી માછલી આ રહી છે, કેવી લાગે આમ આખું પોરું કરશે જો મોઢું પાડ ને બધા જોવા માટે તને તડપે યાર। તો માછલી ઘર જોઈને આપણે આવી ગયા બહાર, હવે જઈ રહ્યા છીએ આપણે ગ્લાસ ટાવર તરફ। આ જગ્યાએ હોળી તો છે ઘણી બધી, પણ એવું કહે કે ચાલુ નહીં અત્યારે। શું આ તલાઈમાં પાણી ઓછું હોય ને એના હિસાબે અંદર રાઈડ નહીં મળતી, જુઓ પાણી બહુ ઓછું છે કે આ વરસાદ થશે ને ફૂલ ભરાશે ને પછી અંદર રાઈડ મળશે, એટલે એક દિવસ સ્પેશિયલ આપણે ફરી વાર છે ને આવશું અંદર બેસવા માટે, એનો બ્લોગ આપણે અલગથી બનાવશું। ચાણે ચાલુ થશે સદા શિવશંકર ભગવાનનું મંદિર, તો મસ્ત મજાની એને તમે કોમેન્ટ કરી દો, જય ભોળાનાથ લખી નાખો। મસ્ત મજાના ભોળાનાથ બેઠા અંદર, કોમેન્ટ કરી નાખો એક જય ભોળાનાથ લખીને। એને માછલી ઘર ફરીને હજુ આયા નહીં, આયા જ છીએ ત્યાં ફરીને આખો ટ્રેન ફરીને આવતી રહીજો, આખો રાઉન્ડ આપણે છે ને હાવ ગ્લાસ ટાવર નજીક આવી ગયા જોવા। પણ હવે અંદર જઈએ પછી ખબર પડે કે ગળદી કેટલી છે, બહુ ટ્રાફિક હોય ને તો નહીં જઈએ, કારણ કે અમારે જેવડે છોકરું હોય નાનું અને બહુ ટ્રાફિક તો લાગતી નહીં, ઉપર બહુ માણસો દેખાતા તો નહીં,
અને જો હવે બધી રાઈડો ચાલુ થવા માંડી. આ રાઈડ અભી લગી પણ હતી, આ ચાલુ થઈ. અને ઉપર બહુ પબ્લિક તો હે નહીં. તો ચાલો હવે પેલા અંદર તો જઈએ, શું થાય છે. તો ફાઇનલી મિત્રો હવે જઈ રહ્યા છીએ અમે ગ્લાસ ટાવર ઉપર, કારણ કે ટ્રાફિક તો ગયા નહીં. તો જો અહીંયા સામે છે ગ્લાસ ટાવર. પહેલાં અહીંયા નીચે ટિકિટ લેવી પડશે, તો ઉપર જવાની ટિકિટ મળશે. અને આ છે વોટર પાર્ક. વોટર પાર્કની ટિકિટ જો અહીંયા મળશે. તો ચલો હવે જવા દઈએ ગ્લાસ ટાવર ઉપર. અહીંયા ને ગીત વાગે ને કોપીરાઇટ આવવાની બહુ બીક લાગે, કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે. જો ગ્લાસ ટાવર ઉપર તો બહુ ભીડ નહીં, અને નીચે પણ ટિકિટ આપણે હે ને બાલ વાટિકાની અંદર આવી ગયા. તો અલગ અલગ પ્રકારના મશીન છે, એ રોબોટ છે. એક આરવી છે, પણ આરવી શું અંદર બેસીને ડાન્સિંગ કરાવતું હશે, પણ આના છોકરા કિડ્સ માટે, એટલે આપણને વારો ના આવે. અને બીજો એક રોબોટ છે, એ નાના કિડ્સ માટે જ છે. આ એક બીજો રોબોટ છે, એ કિડ્સ માટે જ છે, છોકરા માટે. આમાં બેહાય, પણ અમારો બોગડો હાવ નાનચુકડો છે, હજુ 1.5 વર્ષનો છે, એટલે 1.5 વર્ષના બેહાડતા નહીં. અને આવી રીતનું છે જુઓ. પણ અમે અંદર નહીં જતા, બારે જ ફરવાનું. આ શું છે? આ એક મોટું કંઈક છે. તો ગાઈસ બહુ વધારે તડકો હતો, અને અમારી જોડે નાનું છોકરું હતું ને, એટલે ગ્લાસ ટાવર ઉપર આપણે નહીં ગયા. બારે જે રખડવાનો હતો એટલું અમે ફરીને પાછા આવ્યા. અને બીજી એક વાત કરું કે બહુ મેં વ્લોગમાં બહુ શૂટે નહીં કર્યું, કારણ કે બહુ તડકો એટલો લાગતો હતો ને કે એની વાત જ પેલાનો છોકરો રો કરતું હતું ને. શું? હા, બહુ લેવા જાઉં, પાણી લેવા જાઉં, બહુ લેવા બહુ. અમારી જોડે છોકરો હતો, બહુ તડકો હતો, એટલે અમે બહુ ફરવા નહીં ગયા. ને હવે જાય છીએ ઘરે. તો આવી જાય પાણી લેવા માટે. અમે જ્યાં તાનું અમે પાણી નહીં પીધું હજુ. ચલો પાણી લઈ લઈએ. પાછા અમે આવતા રહ્યા, જ્યાં જગ્યાએ બેઠા હતા એ જગ્યાએ આવી ગયા હોળી જોડે. તો જો હોળી છે બંધ.